નર્મદા ભાજપના આંતરિક વિવાદ મુદ્દે ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થઈ છે। મંત્રીના નિવાસસ્થાને પ્રદેશ મહામંત્રીએ બેઠક કરી। નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તથા સાંસદ અને ધારાસભ્ય સાથે ચર્ચા કરી। બેઠક બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપાયો। 3 દિવસ પહેલા પક્ષના કાર્યક્રમમાં સામે આવી હતી ધારાસભ્યની નારાજગી। ધારાસભ્ય દર્શના દેશમુખ દ્વારા જાહેરમાં બળાપુ કાઢીને ધરણા કરાયા હતા। જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ છે। દર્શના દેશમુખના આક્ષેપને નીલ રાવે ખોટા ગણાવ્યા હતા। तो आंतरिक विवाद ए जिला भाजप प्रमुख चालू धारासभ्य और सांसद वच्चेनो जोवा मळी रह्यो छे। हमणां थोड़ा दिवसों पहला दर्शनाबेन द्वारा फरियाद करवामां आवी हती कि तेओने कार्यक्रममां बोलवा देवामां नथी आवता। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, છેલ્લા 3-4 દિવસથી આ મુદ્દો સતત મીડિયામાં રહ્યો છે અને એક વાત ચોક્કસ છે કે સંગઠન અને ધારાસભ્ય વચ્ચે ક્યાંક વિખવાદ મજબૂત થઈ રહ્યો છે અને તેને કારણે હવે પ્રદેશ કક્ષાએ પણ તેની નોંધ લેવાઈ છે। આપ જણાવો કે શું આજના દિવસમાં કાર્યવાહી કરવામાં આવી જેથી કરીને સુલેહ બનેલી રહે? देखो, सामान्य कार्यकर्ताओं वच्चे જ્યારે વિવાદ થતો હોય છે ત્યારે એટલો મોટો વિષય નથી હોતો, પરંતુ જ્યારે સાંસદ હોય, ધારાસભ્ય હોય અને જિલ્લા પ્રમુખ હોય તે લોકોની વચ્ચે વિવાદ થતો હોય અને એ વિવાદ એવા સમય થતો હોય કે જ્યારે વડાપ્રધાનના સંદર્ભ 12 વર્ષના સંદર્ભમાં કાર્યક્રમો નક્કી થયા હોય, જાહેર મંચ ઉપરથી વિવાદ થયો હોય તો સ્વાભાવિક છે કે પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા હોય છે। જે દિવસે આ ઘટના થઈ મોડી રાત સુધી દર્શના દેશમુખ દ્વારા રાજીનામું આપવાની વાત હતી તે કરવામાં આવી હતી અને આખરે સમાધાન કરવામાં આવ્યું। આજની જો વાત કરવામાં આવે તો મંત્રી નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક એક મંત્રીના ઘરે થઈ ચૂકી છે। જે બેઠકની અંદર એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે પણ રજૂઆત કરવી હોય તે પાર્ટી ફોરમની અંદર રજૂઆત છે તે કરવામાં આવશે। પાર્ટી ફોરમ સિવાય કોઈએ પણ ક્યાંય આ પ્રકારે રજૂઆત છે તે કરવા નથી, આ પ્રકારના દેખાવો છે તે કરવા નથી, આ પ્રકારની જે સૂચના છે તે પ્રદેશ સંગઠન તરફથી આપવામાં આવી છે। તેની સાથે વાત કરવામાં આવે તો એ ચાહે દર્શના દેશમુખ હોય, મનસુખ વસાવા હોય, નીલ રાવ હોય, તમામની સાથે જે મહામંત્રી દ્વારા એક બેઠક પણ કરવામાં આવી છે। આખરે ત્યાં કયો મુદ્દો છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ મુદ્દો છે કે નીલ રાવની વરણી એ મુદ્દો છે કે મનસુખ વસાવાના પોતાના જે થઈ નારાજગી છે એ મુદ્દો છે કે આખરે દર્શના દેશમુખની નારાજગી મુદ્દો છે? તમામ મુદ્દા ઉપર એક આખી ચર્ચા છે તે કરવામાં આવી છે અને તેનો જે એક રિપોર્ટ છે તે પ્રદેશ પ્રમુખને આપવામાં આવ્યો છે અને આ અંગે આગામી દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે। પરંતુ હાલ પૂરતું તમામ જે પદાધિકારીઓ છે એ ચાહે સંગઠનના પદાધિકારીઓ હોય તો પણ અને એ જનપ્રતિનિધિ હોય તો પણ તેમને પોતાની રજૂઆત કરવાની છૂટ છે, પરંતુ યોગ્ય ફોરમમાં, એટલે કે કહી શકાય કે યોગ્ય ફોરમ એટલે કે પાર્ટીના ફોરમમાં પાર્ટીના પદાધિકારીઓની સમક્ષ રજૂઆત કરે, આ પ્રમાણે જાહેરમાં તાયફા ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।